दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथा में गई काले आपणे 89 અને 90 એ બે શ્લોકનું શ્રવણ કર્યું। શ્રીજી મહારાજે આ બંને શ્લોકમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે મનુષ્યના વર્ણની વૃત્તિઓ કહી છે। મહારાજ કે જે બ્રાહ્મણ વર્ણ હોય એમણે સમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેણે કરીને યુક્ત થવું, અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમને શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેણે કરીને યુક્ત થવું, વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વ્યાપાર અને વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેણે કરીને વર્તવું, અને જે શૂદ્ર વર્ણ હોય તેણે બ્રાહ્મણાદિક ત્રણેય વર્ણની સેવા કરવી। એ આદિક જે વૃત્તિઓ છે, ક્રિયાઓ છે, વ્યવહાર છે, આચરણ છે એ પ્રમાણે વર્તવું। શ્રીજી મહારાજ ત્યાર પછી 91ના શ્લોકની અંદર પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કરતા એવું લખે છે, સંસ્કારાશ્ચાહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ। અને જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગુહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની ધન સંપત્તિ હોય એ પ્રમાણે કરવા। આ શ્લોક માનવ જીવન માટે ખૂબ જ મહત્વનો છે। અહીંયા શ્રીજી મહારાજ પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કરતા એવું લખે છે કે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર, આહનિક કર્મ તથા શ્રાદ્ધ આ ત્રણ વસ્તુ પોતાના ગુહ્ય સૂત્રને અનુસારે કરવા। મહારાજે અહીંયા પ્રથમ દ્વિજ શબ્દ લખ્યો। દ્વિજનો અર્થ એક તો બ્રાહ્મણ થાય, પણ અહીંયા દ્વિજનો અર્થ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય જ્ઞાતિના મનુષ્ય માટે આ શબ્દ છે। એટલે જે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય અને વૈશ્ય હોય એ ત્રણેય ગર્ભધાનાદિક સંસ્કાર એક તો કરવા, બીજું આહનિક કર્મ કરવું અને ત્રીજું શ્રાદ્ધ કર્મ કરવું।
પણ એ પોતાના ગુહ્ય સૂત્રને અનુસારે કરવા. ગુહ્ય સૂત્રની વ્યાખ્યા સતાનંદ સ્વામીએ એવી બતાવી છે કે પોતાના જે પત્ની હોય, પોતાના જે પુત્રો હોય કે પોતાની પુત્રીઓ હોય, કે બીજા જે થનારા હોય, એ ઘરના જે પરિવારના સભ્યો હોય એને ગુહ્ય કહેવાય. અને એ ગુહ્ય એ પિતાની સાથે લેણ દેણથી જોડાયેલા હોય. પત્ની હોય, પુત્ર હોય કે પુત્રીઓ હોય, એ પિતાની સાથે પૂર્વજન્મના કોઈ કર્મનું કાં તો લેણિયાત હોય ને કાં તો દેણિયાત હોય, કાં તો એ લેવા માટે આવ્યા હોય ને કાં તો એ દેવા માટે આવ્યા હોય. ઘણીવાર એવું બનતું હોય સમાજની અંદર કે પુત્રનો કે પુત્રીનો જન્મ થાય એટલે સુખી સમૃદ્ધ થવા માંડે. આપોઆપ કાંઈ ન હોય તો એ ધંધામાં ગમે ત્યાંથી લાભ થાય. અને ઘણીવાર પુત્ર કે પુત્રીનો જન્મ થાય તો ગમે એટલું હોય તો ધીરે ધીરે ખલાસ થવા માંડે. કારણ કે કાં તો એ લેણિયાત હોય ને કાં તો દેણિયાત હોય. કર્મના બંધનને અનુસારે પત્નીનો યોગ, પુત્ર અને પુત્રીઓનો યોગ શાસ્ત્રોમાં કહેલો છે. એટલે એ ગુહ્ય જે છે, એટલે કે પોતાના સગાવાલા છે, એમના કર્મ એને ગુહ્ય કર્મ કહેવાય. અને ગુહ્ય કર્મનું જેની અંદર નિરૂપણ છે, જે શાસ્ત્રમાં કહેવાયેલા છે, એ ગુહ્ય સૂત્ર છે. એટલે ગુહ્ય સૂત્રને અનુસારે અર્થાત પોતાના પરિવારના સભ્યોના કર્મના લેણ દેણના જે સંબંધો છે એ જે શાસ્ત્રની અંદર વર્ણવ્યા છે એવું જે ગુહ્ય સૂત્ર, એ ગુહ્ય સૂત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ગર્ભધાનાદિક સંસ્કાર કરવા, નિત્ય કર્મ કરવું એટલે કે આહનિક કર્મ કરવું અને શ્રાદ્ધ કર્મ કરવું. ગ્રહસ્થાશ્રમની અંદર મુખ્ય 16 સંસ્કારો કહેલા છે. પહેલું ગર્ભધાન સંસ્કાર, બીજું પુંસવન સંસ્કાર, ત્રીજું સીમંતોન્નયન સંસ્કાર, ત્રીજું જાતકર્મ સંસ્કાર, પાંચમું નામકરણ સંસ્કાર, છઠ્ઠું નિષ્ક્રમણ સંસ્કાર, સાતમું અન્નપ્રાશન સંસ્કાર, આઠમું ચોલ સંસ્કાર, નવમું વિદ્યારંભ સંસ્કાર, 10મું કર્ણવેદ સંસ્કાર, 11મું યજ્ઞોપવિત સંસ્કાર, 12મું વેદારંભ સંસ્કાર, 13મું કેશાંત સંસ્કાર, 14મું સમાવર્તન સંસ્કાર, 15મું વિવાહ સંસ્કાર અને 16મું અંત્યેષ્ટિ સંસ્કાર. મનુષ્ય નો માતાના ગર્ભની અંદર પ્રવેશ થાય ત્યાંથી લઈને એ મૃત્યુ પામે ત્યાં સુધીમાં આ 16 સંસ્કારો કહેલા છે. અને એ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણેયને કરવાના છે. એટલે એ 3 વર્ણના જે મનુષ્ય હોય એમણે આ 16 સંસ્કાર કરવા. બીજું આહનિક કર્મ કરવું. એ આહનિક કર્મ એ છે કે નિત્ય કર્મ. સવારના પ્રાતઃકાળમાં ઉઠીને જે સ્નાન કરવું ત્યારથી લઈને સાંજે શયન કરીએ અને માળા કરીએ ત્યાં સુધીનું જે કર્મ છે તે નિત્ય કર્મ છે. તે કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. નિત્ય કર્મ એક વસ્તુ એવી છે એ કરવું જ પડે અને કરવું જ જોઈએ. જો એ ન કરે તો પાપ લાગે, કરે તો એનું કોઈ પ્રકારનું પુણ્ય મળતું નથી. એ આહનિક કર્મ છે. સવારે ઉઠીને સ્નાન કરવું, ભગવાનના દર્શને જવું, પ્રાતઃ સંધ્યા કરવી, સાયં સંધ્યા કરવી, મધ્યાહન સંધ્યા કરવી, બપોરે પવિત્રપણે થઈને સવાર બપોર કે સાંજે ભોજન કરવું, આ જે નિત્ય કર્મ શાસ્ત્રમાં કીધા છે એ કરવા જ જોઈએ મનુષ્યએ. ન કરે તો દોષ લાગે, કરે તો કોઈ પ્રકારનું પુણ્ય નથી મળતું. તમે સવારે ઉઠીને ન નાવ તો પાપ લાગે, પણ નાવ તો કઈ પુણ્ય ન મળે તમને. એટલે આહનિક કર્મ એવા હોય કે એ આહનિક કર્મ દરેક મનુષ્યએ શાસ્ત્રમાં બતાવેલા છે તે કરવા જ જોઈએ. અને ત્રીજું બતાવેલું શ્રાદ્ધ કર્મ. એટલે અહીંયા પ્રથમ જે
16 પ્રકારના સંસ્કાર બતાવેલા છે. એ સંસ્કાર બહુ જ મહત્વના હોય. જો એ માનવ જીવનની અંદર ગર્ભ સંસ્કારથી માંડીને અંત્યેષ્ટિ સંસ્કાર સુધીના સંપૂર્ણ સંસ્કાર યથાવિધિ જો કરવામાં આવે તો મનુષ્યનું જીવન હંમેશા નિરાળું બને. ઋષિમુનિઓએ માનવ જીવનનું એક ઊંડું અધ્યયન કરીને શરીરનો, મનનો, આંતરિક અને બાહ્ય બંને રીતે વિકાસ થાય એના માટે થઈને આ 16 સંસ્કારની પરંપરાઓ સર્જી છે. માનવ જીવનની અંદર જો આ સંસ્કાર એટલા માટે મહત્વના છે કે સંસ્કાર કરવાથી એક તો માણસનું મન છે તે શુદ્ધ થાય છે, બીજું એમના વિચારો શુદ્ધ થાય છે. આ સંસ્કારની અંદર માતા પિતાનો પણ મહત્વનો ફાળો હોય. એટલે માતા પિતાના પણ સર્વપ્રથમના જે 3 સંસ્કારો છે તે કરવામાં આવે છે. એટલે ધન ધાન્ય, ફળ ફૂલ આદિ જે મનુષ્યને જરૂરિયાત વસ્તુઓ છે જીવનની અંદર, એ બધી જ વસ્તુ આ સંસ્કાર કરવા માત્રથી જ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રનું વિધાન છે. સંસ્કારનો અર્થ શું થાય? કોઈ પણ વસ્તુ હોય એને સારી રીતે કરવી એ સંસ્કાર છે. લોટ હોય, ખાંડ હોય, ઘી હોય, પણ તમે લુખે લુખું ખાવ તો એ મજા ના આવે. ચણાનો લોટ હોય એનો બુકડો ભરી લો, પછી ખાંડનો એક બુકડો ભરી લો, થોડુંક 2-5 ચમચી ઘી પી લો તો કંઈ મજા ના આવે. પણ એને વ્યવસ્થિત મિશ્રણ કરીને, શેકીને અને પછી એના મગજના લાડુ બનાવીને ખાવ તો મજા આવે. એમ એ સંસ્કાર છે. એમ આ 16 સંસ્કાર જેનામાં કરવામાં આવે તો એ મનુષ્ય દિવ્ય બને છે. એટલે સંસ્કૃત થયેલો એ મનુષ્ય કહેવાય, સંસ્કારી મનુષ્ય કહેવાય. જેનામાં સંસ્કાર હોય એને આપણે સંસ્કારી કહીએ. એમ આ 16 પ્રકારના જે સંસ્કાર શાસ્ત્રમાં બતાવેલા છે તે વેદો અને ઉપનિષદોના સારભૂત છે. અને એ 16 સંસ્કાર મનુષ્યોએ અવશ્યપણે કરવા જોઈએ. સંસ્કાર મયુખ નામનું એક ગ્રંથ છે જેની અંદર ભગવાને વેદ વ્યાસે 16 સંસ્કારનો નિર્દેશ કરેલો છે. ગર્ભાધાનમ પુંસવનમ સીમંતો જાત કર્મ ચ નામ ક્રિયા નિષ્ક્રમણોન્ન પ્રાસાનમ વપન ક્રિયા કર્મ વેદો વ્રતાદેશો વેદારંભા ક્રિયા વિધિ કેશાંત સ્નાનમુદ્વાહો વિવાહ અગ્નિ પરિગ્રહ ત્રેતાગ્નિ સંગ્રહશ્ચૈવ સંસ્કારા 16 સ્મૃતા. આ 16 પ્રકારના સંસ્કાર વેદ વ્યાસજીએ સંસ્કાર મયુખની અંદર લખેલા છે. આ 16 સંસ્કાર મનુષ્યોએ અવશ્યપણે કરવા જોઈએ. મનુસ્મૃતિની અંદર 13 સંસ્કારનો નિર્દેશ કરેલો છે. આશ્વલાયન શાખા છે એના ગુહ્ય સૂત્રની અંદર 11 સંસ્કારનો ઉલ્લેખ છે. પાસ્કર ગુહ્ય સૂત્રની અંદર 12 સંસ્કાર વર્ણવેલા છે. પણ વેદ વ્યાસજીએ અને મહાન વિદ્વાનોએ એ બધા સંસ્કારોને સારી રીતે ગોઠવીને અંતે 16 સંસ્કારોની પરંપરાઓ માનવ જીવન માટે સર્જેલી છે. આ 16 સંસ્કારો જો મનુષ્યના કરવામાં આવે તો એમનું જીવન છે તે દિવ્ય બને છે. આ 16 સંસ્કાર શું છે એ બહુ સમજવા જેવું હોય અને ઘણીવાર આપણે કરતા હોઈએ પણ વિધિ પ્રમાણે ન કરતા હોય, અથવા તો એનો આપણને ખબર જ ન હોય કે આ શું કામ એને આપણે આ વસ્તુ કરીએ છીએ. પહેલો સંસ્કાર છે તે ગર્ભાધાન સંસ્કાર છે. ગ્રહસ્થોએ આ 16 સંસ્કારનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. અને આ જો સમજણ હોય થોડીક અને થોડીક ખ્યાલ હોય અને જ્ઞાન હોય આનું, એ પ્રમાણે જો આચરણ કરે તો પોતાનું જીવન પણ દિવ્ય બને અને પોતાના સંતાનનું જીવન પણ દિવ્ય બને. એટલે પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર છે. ગર્ભનું આધાન કરવું એને ગર્ભાધાન કહેવાય. સ્ત્રી જ્યારે રજસ્વલા ધર્મમાં આવે પછીના જે 16 દિવસો છે એને ઋતુકાળ કહેવાય. એ ઋતુકાળ ધર્મસિંધુની અંદર 16 દિવસનો લખેલો છે. ધર્મશાસ્ત્રને અનુસારે એ 16 દિવસમાં પ્રથમની જે 4 રાત્રિ છે તે નિંદ્ય કહેલી છે.
એ સ્ત્રી જ્યારે રજસ્વલા થાય પછીના 4 દિવસ સુધી પુરુષે કે ઘરના કોઈ પણ સભ્યોએ એનો સ્પર્શ કરવો નહીં, અને એ 4 રાત્રિ હંમેશા નિંદ્ય કહેલી છે, અપવિત્ર અને દૂષિત છે, માટે એનાથી હંમેશા દૂર રહેવું. સ્ત્રીએ જે વસ્ત્રનો એ સમયે સ્પર્શ કરેલો હોય એ વસ્તુનો પણ સ્પર્શ ન કરવો, એ વસ્તુને પણ ધોઈ નાખવી. અને સ્ત્રીએ પણ કોઈ ઘરના પદાર્થ વસ્તુનો બને ત્યાં સુધી સ્પર્શ ન થાય એ રીતે એકાંત સ્થળની અંદર 4 દિવસ સુધી એટલે કે 4 રાત્રિ સુધી દૂર રહેવું. ત્યાર પછી 11મી અને 13મી રાત્રિ છે, એ શરીરસ્થ ધાતુ માટે દૂષિત કહેલી છે. એટલે સ્ત્રી રજસ્વલા થાય ત્યાંથી પ્રથમની 4 રાત્રિ, 11મી રાત્રિ અને 13મી રાત્રિ પુરુષે સ્ત્રીનો સંપર્ક કરવો નહીં, એમનો સ્પર્શ કરવો નહીં. બાકીની જે દિવસો બતેલા છે એ દિવસોની અંદર પુરુષ છે એ જો સ્ત્રીનો સ્પર્શ કરે અને સ્ત્રીનો સંગ કરે તો એનાથી જે સંતાનનું બીજ રોપાય એ શ્રેષ્ઠ છે. એમાં પણ શાસ્ત્રોની અંદર એવું કહેલું છે કે બાકીની જે 10 રાત્રિ બચે, ઋતુકાળના 16 દિવસોમાં પહેલી 4, 11મી અને 13મી એને બાદ કર્યા પછી બાકીની જે 10 રાત્રિ છે એ 10 રાત્રિમાં પણ 2 પ્રકારનો ભેદ છે. એક યુગ્મ રાત્રિ અને અયુગ્મ રાત્રિ. રજો દર્શન પછીની જો 6ઠી તિથિ એટલે કે 6ઠી રાત્રિ, 8મી રાત્રિ, 10મી રાત્રિ, 12મી રાત્રિ અને 14મી રાત્રિ, આ બેકી સંખ્યાની જે રાત્રિ છે તે યુગ્મ રાત્રિ કહેવાય. 5મી, 7મી, 9મી, 11મી, 13મી અને 15મી આ જે રાત્રિઓ છે તે અયુગ્મ રાત્રિ કહેવાય. આ યુગ્મ રાત્રિની અંદર પુરુષના શુક્રની પ્રધાનતા વધારે હોય અને અયુગ્મ રાત્રિની અંદર સ્ત્રીના શુક્રની પ્રધાનતા વધારે હોય. એટલે જેને પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એમણે યુગ્મ રાત્રિની અંદર સ્ત્રીનો સંગ કરવો, અને પુત્રી પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા હોય તેને અયુગ્મ રાત્રિની અંદર સ્ત્રીનો સંગ કરવો. આવું શાસ્ત્રકારોએ ગર્ભાધાન સંસ્કારની અંદર વિધાન કરેલું છે. ગુહ્ય સૂત્રની અંદર એવું કહેલું છે કે સ્ત્રીનો જ્યારે વિવાહ થાય એટલે કે પુરુષ અને પત્ની એમનું જ્યારે લગ્ન થાય, વિવાહ થાય, ત્યારે પ્રથમની 3 રાત્રિ અથવા તો 12 રાત્રિ સુધી અથવા તો 1 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. જો 12 રાત્રિ કે વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનો નિયમ લીધો હોય ને એની પહેલા જો સ્ત્રી ઋતુમતી થાય તો સ્ત્રીનો સંગ કરવામાં કોઈ પ્રકારનો દોષ નથી. પણ પ્રથમની 3 રાત્રિ તો સ્ત્રીનો સંગ કરવો નહીં, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, આવો શાસ્ત્રમાં વિધાન છે. બીજું, શ્રદ્ધાદિક પર્વના દિવસો હોય, જ્યારે શ્રાદ્ધ કર્મ હોય એ દિવસે કદાચ સ્ત્રી ઋતુમતી હોય તો પણ જો સ્ત્રીનો સંગ કરવામાં આવે તો પણ વ્રતનો ભંગ થતો નથી. ઋતુકાળ વિના જો સ્ત્રી કામ વાસનાથી ઉત્પન્ન થાય, ઋતુકાળનો સમય 16 રાત્રિનો કહેલો છે, એ સિવાય પણ જો સ્ત્રી કામ વાસનાથી ઉત્પન્ન થાય તો નિષેધ તિથિઓને બાદ કરીને, એટલે કે પોતાનો જન્મદિવસ હોય, પત્નીનો જન્મદિવસ હોય, એકાદશી હોય, શિવરાત્રિ હોય, વ્રતના પર્વો હોય, માતા પિતાના જન્મદિવસ હોય, પોતાના લગ્નની તિથિ હોય, આ બધી તિથિઓએ સ્ત્રીનો સંગ કરવાનો નિષેધ શાસ્ત્રમાં કીધો છે. એ તિથિઓને બાદ કરીને અન્ય તિથિઓની જો અંદર પોતાની સ્ત્રીનું ગમન કરે તો શાસ્ત્રમાં કોઈ દોષ લાગુ પડતો નથી, એને કોઈ ભંગ થતો નથી. બીજું, શ્રીજી મહારાજે પણ 5 પ્રકારની સ્ત્રીઓથી બચતા રહેવું એના માટેનું વિધાન વચનામૃતમાં એવું કર્યું છે કે બ્રહ્મચર્યનો ભંગ કરનાર વ્યભિચારી ગ્રહસ્થ શ્રીજી મહારાજના મતે પણ બ્રહ્મ હત્યાના પાપ જેવો જ પાપી છે. મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 72ના વચનામૃતની અંદર 5 પ્રકારની સ્ત્રીઓ બતાવી છે. તેનો ભંગ એટલે કે ધર્મભંગ એનો ક્યારેય ન કરવો. તેને જો ધર્મભંગ કરવામાં આવે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તે 5 પ્રકારની સ્ત્રીઓમાં કઈ તો એક તો પોતાને શરણે આવેલી હોય, બીજી પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસના દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય, અને ત્રીજી પતિવ્રતા હોય, ચોથી વિધવા સ્ત્રી હોય અને 5મી વિશ્વાસી સ્ત્રી હોય. આ 5 સ્ત્રીઓનો સંગ જો પુરુષ કરે તો બ્રહ્મ હત્યા જેટલું એને પાપ લાગે છે.
એ માટે એ 5 પ્રકારની સ્ત્રીઓ એમનો ક્યારેય પણ ધર્મભંગ ન કરવો. મહારાજ કે વિધવા સ્ત્રી હોય અને એનું કદાચ મન જો વિચલિત થયું હોય તો એને સમજાવીને એના પોતાના ધર્મમાં વર્તાવવી, પણ એમનો ધર્મભંગ તો ક્યારેય પણ કરવો નહીં. આ રીતે નિયમને અનુસારે પહેલો સંસ્કાર છે એ ગર્ભધાન સંસ્કાર કહેવાય. અર્થાત સ્ત્રીના ઉદરની અંદર ગર્ભનું આરોહણ કરવું, બીજનું આરોહણ કરવું એ પહેલો ગર્ભધાન સંસ્કાર છે. પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે જો કરવામાં આવે તો એ સંસ્તાન છે એ દિવ્ય અને સંસ્કારી બને છે. નહીતર પછી કુમતિવાળો અને વ્યભિચાર કરનારો પુરુષ ઉત્પન્ન થાય છે. બીજો સંસ્કાર છે પુંસવન સંસ્કાર છે. ગર્ભાધાનની અંદર બીજ રોપ્યા પછી 3જા મહિને આ પુંસવન સંસ્કાર સ્ત્રીનો કરવામાં આવે છે. આ સંસ્કારનો હેતુ એ છે કે ગર્ભમાં બાળક 3જા મહિનેથી એના હાથ પગના અંગો, એનું મસ્તક, એ શરીરની માનવની આકૃતિ એ 3જા મહિનેથી બંધાય છે. બીજ રોપ્યા પછી પહેલા વહેલા તો એક કઠણ પથ્થર જેવું જ નિર્માણ થાય, પછી એ ધીરે ધીરે પોષણને પામતા 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 3જા મહિનેથી એ મનુષ્યના સ્ત્રીના શરીરના સ્ત્રીના ગર્ભની અંદર જે બાળક પોસાય છે એને હાથ પગ આવવાની, માથું આદિક અવયવ આવવાની શરૂઆત 3જા મહિનેથી થાય છે. ભાગવતની અંદર કપિલ દેવ ભગવાને માતા દેવહૂતિને ગર્ભમાં બાળક કેવી રીતે પોસાય છે, એના એક એક દિવસે કેવી રીતે એની વૃદ્ધિ થાય છે, એનું આખું નિરૂપણ કપિલદેવ ભગવાને કરેલું છે. એટલે માતાના ગર્ભની અંદર બાળક ફરકવા લાગે, કે ખબર પડે માતાને કે મારા શરીરમાં બાળક છે, એ 3જા મહિનાથી એને ખબર પડવા માંડે છે. એટલે બાળક ફરકવા માંડે એની પહેલા આ પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. એ પુંસવન સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે ભવિષ્યની અંદર માતા બનનાર જે સ્ત્રી છે એનું આચરણ આ પુંસવન સંસ્કાર કર્યા પછી બદલી જવું જોઈએ. પહેલા એ જે રીતે મુક્ત રીતે વર્તતા હતા, પહેલા જે રીતે સ્વેચ્છાથી જે આહાર કરવો ઘટે તે કરતા હતા, એ પુંસવન સંસ્કાર કર્યા પછી એમણે આહારમાં ફેરફાર કરવો પડે. પછી માતા જે ખાટું ખારું તીખું ગળ્યું પોતાની રુચિ પ્રમાણે જે પણ કંઈ ખાય છે એની અસર સીધી બાળકને થાય છે. માતા જે પણ કંઈ આચરણ કરે છે, માતા જે પણ કંઈ વિચાર કરે છે, માતા જે પણ કંઈ જુએ છે, સાંભળે છે, એની બધી જ અસર 3જા મહિના પછી બાળક ઉપર પડવા માંડે છે. એટલે પુંસવન સંસ્કાર કર્યા પછી માતાએ પોતાનું સંપૂર્ણ જીવન, જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધીનું આખું ભક્તિમય બનાવવું પડે છે. એટલે પુંસવન સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે માતા બનવા માટે એ હવે સ્ત્રી યોગ્ય થાય છે. એટલા માટે એમણે પોતાનું જીવન, પોતાના વિચારો ભગવત પરાયણ કરવા પડે. જો જેવા બાળકની ઈચ્છા રાખતી હોય માં, એ પ્રમાણે એને પોતાના વિચારો પછી કેળવવાના હોય. પોતાનો બાળક સુસંસ્કારી ભગવત ભક્ત બને તો એને સત્શાસ્ત્રનું અધ્યયન કરવું પડે, પોતાનું જીવન ભગવત પરાયણ કરવું પડે, એને પોતાનો સાત્વિક ખોરાક લેવો પડે. પોતાનો બાળકને તેજસ્વી અને શૂરવીર બનાવવો હોય તો શૂરવીર ભક્તોના આખ્યાનો, યુદ્ધની કથાઓ, તામસી થોડાક ખોરાકો, આ બધું એને લેવું પડે. જેવી માં પોતાના બાળકને ઈચ્છા રાખે કે મારે મારા બાળકને આવો કરવો છે, એવા વિચારો 3જા મહિના પછી 9 મહિના સુધી એ માતાને કરવાના હોય ને એવું આચરણ કરે તો એની સીધી જ અસર બાળક ઉપર પડે છે. એટલે આ પુંસવન સંસ્કાર છે. એટલે બાળકનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કઈ રીતે કરવો એ માતા ઉપર ડિપેન્ડ હોય, માતા ઉપર આધારિત હોય. એટલે માતાના આ પુંસવન સંસ્કાર કર્યા પછી પોતાનું જીવન છે તે બદલાવવું પડતું હોય. ત્યાર પછીનો 3જો સંસ્કાર છે એ સીમંતોનયન સંસ્કાર છે, જેને આપણે સીમંત સંસ્કાર પણ કહીએ છીએ. એ ગર્ભધાન પછી 4થા મહિને, 6ઠ્ઠા મહિને કે 8મા મહિને કરવામાં આવે છે. અને કોઈ જગ્યાએ પોતાના કુળના રીતિ રિવાજ મુજબ 5મા મહિને કે 7મા મહિને કે 9મા મહિને પણ લોકો કરતા હોય છે. પણ મોટે ભાગે શાસ્ત્રમાં 8મા મહિને સ્ત્રીનો સીમંત સંસ્કાર કરવામાં આવે તો સર્વથી શ્રેષ્ઠ છે.
પછી સમયની અનુકૂળતા, પોતાના કુળાચારની રીત રસમ એને અનુસારે એ સંસ્કાર કરવામાં આવે. સીમંતનો અર્થ થાય કેસ, વાળ. સીમંત સંસ્કારની અંદર સીમંતો નયન એટલે કે પુરુષ પોતાની પત્નીના સ્ત્રીના વાળને ઓળે. એ સ્ત્રીના વાળને ઓળે એટલે પછી એ સ્ત્રીના વાળને ઓળતા ઓળતા વાળને ઊંચા કરે, એને ઉન્નયન કહેવાય. સીમંત એટલે કે સ્ત્રીના વાળને ઊંચા કરવા, એનું નામ સીમંતોનયન સંસ્કાર છે. એ સીમંતોનયન સંસ્કાર કરવાથી ગર્ભવતી સ્ત્રી એ માનસિક રીતે સકારાત્મક બની જાય છે. પછી કે હવે મારે ત્યાં પુત્રનો જન્મ થવાનો જ છે અને મારે વ્યવસ્થિત રીતે મારું જીવન વ્યતીત કરવું પડે. એ સકારાત્મક સ્ત્રી એટલા માટે બને છે, પછી એ જે પણ કંઈ આચરણ કરે એની સીધી જ અસર બાળકના માનસ ઉપર તરત થવા લાગે છે. પુંસવન સંસ્કાર કર્યા પછી ધીરે ધીરે પરિપક્વ અવસ્થા બાળકની જે આવે છે એ સીમંત સંસ્કાર કરે પછી આવે છે. એ સીમંત સંસ્કારની અંદર માતાએ સંપૂર્ણપણે પોતાનું જીવન ભક્તિપરાયણ અને શુદ્ધ વિચારોથી કેળવવું પડે છે. આ સીમંત સંસ્કાર પછીના દિવસોમાં બાળક ઉપર બહુ જ અસર પડે છે માતાના આચરણની. જેવું માતા આચરણ કરે, જેવું સાંભળે, જેવું બોલે, જેવું વર્તન કરે, જેવા વિચારો કરે, એ બધી જ અસર બાળક ઉપર પડે. પછી માતાને સીમંત સંસ્કાર પછી બાળકને જે મનની અંદર ઈચ્છાઓ અને વિચારો થાય છે, ગર્ભમાં પોસાઈ રહેલા બાળકને જે વિચારો આવે છે, કારણ કે એની અંદર પણ માનસ ઘડાતું હોય છે. એ બાળક જે પણ કંઈ ખાવાની ઈચ્છા કરે, બાળક જે પણ કંઈ જોવાની ઈચ્છા કરે, એ પ્રમાણે પછી સ્ત્રી આચરણ કરવા લાગે છે. એ પ્રમાણે એના મનના વિચારો પરિવર્તિત થાય છે. એટલે બાળકની ઈચ્છા પ્રમાણે પણ માતા કરે છે અને માતા જેવા વિચાર કરે છે એની અસર સીધી બાળક ઉપર થાય છે. માતા જો કામ ક્રોધાદિકમાં આસક્ત હોય, એને વિચારો કરતી હોય, તો એની અસર બાળકને થાય ને પછી બાળક માતાને કામ ક્રોધાદિકમાં વિષયમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા કરે છે, વિષયાસક્ત થવાની પ્રેરણા કરે છે. એટલે માતાએ પહેલા પોતાના બાળકના શુદ્ધ વિચાર થાય એટલા માટે સારું આચરણ જીવવું પડે છે. એટલે આ સીમંત સંસ્કારમાં બાળકને સંપૂર્ણ રીતે સીમંત સંસ્કાર થયા પછી એ બાળકનો જન્મ થશે જ આવી અભિલાષા માતાને કેળવાઈ જાય છે. માતાને ભરોસો થઈ જાય છે કે હવે મારો ગર્ભ છે તે પડશે નહીં. માતાનો ગર્ભ 9 માસ પહેલા ન પડે એટલા માટે પણ સીમંત સંસ્કાર કરવામાં આવે છે. અને એનો ગર્ભ સંસ્કાર એટલે કે માતા 9 મહિના પછી બાળકને જે જન્મ આપવાની છે તે બાળકને સારી રીતે જન્મ આપે અને બાળકને જન્મ આપતી વખતે બાળકને કોઈ પ્રકારની નુકસાની ન થાય, એમના સ્વાસ્થ્યમાં કોઈ પ્રકારની તકલીફ ન પડે અને માને પણ બાળકને જન્મ આવતી વખતે કોઈ પ્રકારની પીડા ન થાય, એવા શુભાશયથી સીમંત સંસ્કાર કરવામાં આવે છે. એ સીમંત સંસ્કાર થયો હોય તો માતા પુત્રને સારી રીતે જન્મ આપી શકે છે. એટલે પણ સીમંત સંસ્કાર કરવામાં આવે છે. બીજું, ગર્ભપાત રોકવા માટે સીમંત સંસ્કાર કરવામાં આવે છે. જો બાળક 4થા મહિને, 6થા મહિને કે 8મા મહિને બાળકનો ગર્ભપાત થાય તો એ બાળક કોઈ દિવસ જીવે નહીં, આવું શાસ્ત્રમાં વિધાન છે. ગર્ભ ધારણ કર્યા પછી 6થા મહિને, 4થા મહિને કે 8મા મહિને જો ગર્ભપાત થાય તો બાળક મરેલું જ જન્મે. પરંતુ જો એ બાળક 7મા મહિને કે 9મા મહિને કે 5મા મહિને કદાચ જન્મે તો એ બાળક કદાચ જીવે ખરું, પણ માતાની કદાચ મૃત્યુ થવાની સંભાવના રહે, આવું પણ શાસ્ત્રમાં વિધાન છે. એટલે શું કામ એને? કારણ કે 4થા મહિને, 6થા મહિને ને 8મા મહિને માતાના શરીરની અંદર ઇન્દ્ર વિદ્યુતનું પ્રધાનપણું વધારે હોય. એટલે એ ઇન્દ્ર વિદ્યુતના પ્રધાનપણાને હોવાને કારણે ગર્ભપાત થાય તો બાળક અવશ્ય મરેલું જ જન્મે. એટલા માટે ગર્ભ શિશુનું સ્વાસ્થ્ય સારું રહે અને ગર્ભપાત ન થાય એટલા માટે પણ સીમંત સંસ્કાર કરવામાં આવે છે. અને સીમંત સંસ્કાર થયા પછી સંપૂર્ણપણે માતા જે પણ કંઈ જીવન જીવે છે એની સીધી જ અસર બાળક ઉપર પડે છે.
એટલે માતાએ શ્રીમંત સંસ્કાર થયા પછી તો અવશ્યપણે પોતાના મનના વિચારો, પોતાનું જીવન એ સત્વમય જીવવું જ જોઈએ, જેથી કરીને બાળકની કોઈ પણ પ્રકારની એની ઊંધી અસર પડે નહીં અને બાળકનું જીવન એકદમ ભગવત પરાયણ અને જીવન સાત્વિક બને. શાસ્ત્રોની અંદર પણ એવી ઘણી કથાઓ આવે છે કે ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારે જો એને સારા સંસ્કારો આપવામાં આવતા હોય માતાને, અને માતા સારું જીવન જીવતી હોય તો એની અસર સીધી બાળક ઉપર પડે ને પડે. શાસ્ત્રમાં સતી મદાલસાનો પ્રસંગ આવે છે. સતી મદાલસા હતા, એ ગર્ભમાં બાળક હોય ત્યારે જે કહી દેતી કે મારું બાળક આવું થશે, આવા વિચારોવાળું થશે, આવું આચરણવાળું થશે અને આવી જ રીતે મારું બાળક જીવન જીવશે. કારણ કે ગર્ભમાં બાળક આવ્યા પછી સતી મદાલસા એવી રીતે જીવન જીવતી કે જેથી કરીને પોતાનું બાળક કેવું થશે એને પહેલા જ ખબર પડી જતી અને બાળકના જન્મ પહેલા જ એના ગુણ, એના કર્મ વિશેની વાત સતી મદાલસા કરી દેતી કે મારું બાળક આ જ પ્રમાણે જીવશે ને આવા જ વિચારો વાળું હશે. શું કામ એને? કારણ કે પોતે એવા વિચારો કેળવતી અને એવું જીવન જીવતી એટલે પોતાના બાળક વિશેનું ભવિષ્ય પોતે પહેલા કહી દેતી. કારણ કે સતી મદાલસાના લગ્ન ઋતુરાજ સાથે થયા. એ ઋતુરાજ સાથે થયા એટલે સતી મદાલસાએ કીધું કે હું તમારી સાથે લગ્ન કરું, પણ મારી એક શરત, પુત્ર ઉપર મારો અધિકાર રહેશે. બાળકને મારે જેમ કેળવવું હશે, જેમ એનું પાલન પોષણ કરવું હશે એ પ્રમાણે જ હું કરીશ, એમાં તમારે ક્યાંય વચ્ચે માથું મારવાનું નથી. અને એ સતી મદાલસા પોતાના ગર્ભમાં બાળક આવતું એટલે એવું જીવન જીવતી અને બાળક ગર્ભમાં હોય ત્યારે જ સતી મદાલસા પોતાના બાળકને ઉપદેશ દેવા લાગતી અને એ કહેતી, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા અતિ વિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહલાભમ મદાલસા વાક્યમ ઉવાચ પુત્રમ. એમ લખેલ છે મદાલસા માટે. પોતાનું બાળક ગર્ભમાં હોય ત્યારે જ સતી મદાલસા પોતાના બાળકને ઉપદેશ દેતી કે તું તો શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું આત્મા છો, તું અજર છો, અમર છો, માયાથી પર છો. આ સંસારમાં તારું કોઈ નથી, આ સંસાર તો એક માયાની ઝાડ છે, એનાથી તું વિરક્ત છો, માટે હે પુત્ર તું પરમાત્માનું ભજન કર. અને સતી મદાલસા આવો ગર્ભમાં ઉપદેશ આપતી. બાળક જન્મ થાય પછી એ ઘોડિયામાં હિચકતો હોય તો ત્યાં પણ એને એવો ઉપદેશ આપતી અને એ 10 વર્ષનો 11 વર્ષનો થાય એટલે એને સમજાવીને બાળકને જંગલની અંદર તપ કરવા મોકલી દે અને ભગવાનને માર્ગે ચડાવી દેતી. આ રીતે સતી મદાલસાએ પોતાના 4 પુત્રો વિક્રાંત, સુબાહુ, શત્રુદમન અને અલર્ક, 4 પુત્રોને જંગલની અંદર તપ કરવા મોકલી દીધા હતા. બોલો કેવી માં હશે. અલર્ક માટે તો એવું કહેવાયેલું છે કે પોતાના 3 પુત્રો વિક્રાંત, સુબાહુ અને શત્રુદમન એને તો જંગલમાં મોકલી દીધા. 4થો પુત્ર અલર્ક થયો. એ અલર્ક જ્યારે પુત્ર થયો એને પણ જંગલમાં મોકલવાની તૈયારી સતી મદાલસા કરતી હતી. એટલે એના પતિ ઋતુરાજે કીધું, ઋતુધ્વજે કીધું કે ભાઈ આ પુત્રને હું હવે જંગલમાં મોકલવા નહીં દઉં. જો આ પુત્ર પણ જંગલમાં જતો રહેશે તો મારું રાજ્ય કોણ સંભાળશે? માટે આ પુત્ર તો હવે મારો છે, આની ઉપર તારો કોઈ અધિકાર નથી. સતી મદાલસાએ વિચાર કર્યો, મારા ગર્ભથી આ મારા પુત્રનો જન્મ થયો છે અને એ જો ભગવાનને માર્ગે નહીં ચડે, ના રાજ્યમાં બંધાઈ જશે તો એનો મોક્ષ નહીં થાય. એટલે સતી મદાલસાએ પોતાના પતિ ઋતુધ્વજને કહ્યું કે તમારે એને રાજા બનાવવો હોય તો બનાવો, હવે તમે કીધું છે એટલે હું તમારા વચનને નહીં ઉથાપું. આટલું કહી અને ઋતુધ્વજને પોતાનો પુત્ર સોંપી દીધો. એ અલર્ક રાજા બન્યો. પણ સતી મદાલસાએ પાછળથી વિચાર કર્યો કે મારો પુત્ર રાજમાં બંધાઈ જશે તો એ નરક 84માં જશે, ભગવત ભક્ત બનશે તો ભગવાનના ધામને પામશે. એટલે એણે યુક્તિ કરી એવી કે પોતાનો મોટો પુત્ર જે જંગલની અંદર તપ કરતો હતો એ વિક્રાંતને બોલાવ્યો અને વિક્રાંતને કીધું કે તું મોટો પુત્ર છો અને મોટો પુત્ર હોવાના નાતે રાજ્યમાં રાજા બનવાનો પહેલો અધિકાર તારો છે, માટે તું અહીંયા આવ. માતાએ સંદેશો મોકલાવ્યો. વિક્રાંત આવ્યો અને વિક્રાંતે આવીને માતાને કીધું, બોલો માતા શું આજ્ઞા છે? તો કે તારો ભાઈ રાજા થયો છે પણ ખરેખર રાજા બનવાનો અધિકાર તારો છે અને તારો ભાઈ રાજા બન્યો છે, એ જો રાજ્યમાં બંધાશે તો એનો મોક્ષ બગડશે.
માટે તું તારા રાજા ભાઈ, તારા નાના ભાઈને સમજાવ. એટલે વિક્રાંતે પછી પોતાના નાના ભાઈ અલર્કને ઉપદેશ આપ્યો. એની માતાએ જે ઉપદેશ આપ્યો હતો અને જે રીતે એમનું ઘડતર કર્યું હતું એ ઉપદેશ પછી માતા સતી મદાલસાએ ના આપ્યો, પણ મોટા ભાઈ વિક્રાંતે નાના ભાઈ અલર્કને આપ્યો. અને અલર્કને વૈરાગ્ય ચડાવીને જંગલમાં મોકલી દીધો અને પછી પોતે પણ જંગલમાં વહી ગયો. આ રીતે સતી મદાલસાએ યુક્તિ કરીને પોતાના 4 પુત્રોને ભગવાનના માર્ગે ચડાવ્યા. એટલે કહેવાનું એ છે, ગર્ભની અંદર જ જ્યારે બાળક હોય ત્યારે જો એમને યથાર્થ રીતે ઉપદેશ આપવામાં આવે તો એ બાળકનું પણ એ રીતે પોષણ થાય. તમે પ્રહલાદજીની માતા કયાધુ જુઓ. નારદજીના આશ્રમની અંદર કયાધુએ ગર્ભવતી હતી ત્યારે જ ત્યાં હતા. હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા માટે ગયો ત્યારે ઇન્દ્રાદિક દેવતાઓએ હિરણ્યકશિપુની રાજધાની ઉપર આક્રમણ કર્યું અને સંપૂર્ણ અસુરોનો વિનાશ કરી અને રાજધાની પોતાના કબજામાં કરી લીધી. હિરણ્યકશિપુ તપ કરતો હતો. આ બાજુ પાછળથી ઇન્દ્રાદિક દેવતાઓએ આક્રમણ કર્યું, અસુરોની રાજધાની લઈ લીધી. અને કયાધુ જે હિરણ્યકશિપુની પત્ની હતી એ સમયે ગર્ભવતી હતી. ઇન્દ્ર એમનું બાવડું પકડી અને સ્વર્ગની અંદર લઈ જતો હતો. આકાશ માર્ગે નારદજી વચ્ચે રસ્તામાં મળ્યા. નારદજીએ ઇન્દ્રને કીધું, તો આ શું કરસ? પર સ્ત્રીનું હરણ કરવું એ તને શોભે? નારદજીએ ઇન્દ્રને કીધું કે તું તો આ લજ્જાયુક્ત કામ કરે છે, અને એ પણ આ કયાધુ ગર્ભવતી છે. ઇન્દ્ર કહે છે કે એના ગર્ભની અંદર અસુર પુત્રનું પોષણ થાય છે, એટલે તો હું એને લઈ જાઉં છું અને મારે એને સ્વર્ગની અંદર જઈને મારી નાખ્યું છે કે જેથી કરીને એનું બાળક પણ જીવતું ન રહે. ત્યારે નારદજી કહે છે કે ઇન્દ્ર, તું દેવ થઈને એક પાપ કર્મ કરે છે. આ ગર્ભવતી સ્ત્રી છે, એના પેટમાં જે બાળક પોસાય છે એ તો ભગવત ભક્ત છે, તને એની ક્યાં ખબર છે? નારદજી કહે છે કે આ પાપ કર્મ કરીશ નહીં, તું એ કયાધુને મારી પાસે સોંપી દે, એ બાળકને હું ભગવાનનો ભક્ત બનાવીશ. ઇન્દ્રએ પછી કયાધુ નારદજીને સોંપી દીધા. અને એ ગર્ભવતી કયાધુ જ્યારે હતા ત્યારે નારદજી એને પોતાના કુટિયામાં લાવ્યા અને નારદજીએ કયાધુને આશીર્વાદ આપ્યો કે તને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તારા બાળકનો જન્મ થશે, ત્યાં સુધી બાળક તારા ગર્ભની અંદર જ પોસાશે અને તને કોઈ પ્રકારની પીડા નહીં થાય. નારદજીના આશીર્વાદથી કયાધુ પછી નારદજીની કુટિયામાં રહેતા. નારદજી એમણે ભગવાનના મંત્રનો ઉપદેશ કરતા અને એ કયાધુને ભગવાન સંબંધી વાતો કરતા અને કયાધુના ગર્ભમાં રહેલા પ્રહલાદજી બધો જ નારદજી જે ઉપદેશ કહેતા ને એ બધું સાંભળી લેતા. નારદજીએ ભગવાનના 1008 નામનો ઉપદેશ, વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપ્યો અને કયાધુએ એ ભગવાનના 1000 નામ શ્રવણ કર્યા, એમની કથાઓ શ્રવણ કરી. પ્રહલાદજીએ બધી જ સાંભળી લીધી. પણ એક મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ 1008 નામમાંથી આ એક મંત્રનો ઉપદેશ નારદજીને દેવાનો બાકી હતો. એ સમયે કયાધુએ બાળકને જન્મ આપ્યો અને પ્રહલાદનો જન્મ થયો. એક જ નામ બાકી હતું 1008 માંથી અને એ બાળકનો જન્મ થયો. જન્મતાની સાથે જ ભગવાનના નામનો જાપ કરવા લાગ્યા. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બોલો, બોલતા પણ નહોતા શીખ્યા, પણ સીધો જન્મતાની સાથે ઓમ નમો નારાયણનો ઉપદેશ, મંત્ર ઉચ્ચારણ પ્રહલાદજીએ કર્યું હતું. અને પછી કહ્યું હિરણ્યકશિપુનું તપ પૂરું થયું. હિરણ્યકશિપુ પોતાના રાજ્યની અંદર આવ્યા તો બધું વેર વિખેર હતું. પોતાના તપોબળના પ્રભાવથી પાછી પોતાની રાજધાની મેળવી પોતાની પત્નીની શોધખોળ કરવા માટે નીકળ્યા. નારદજી પાસે પોતાના પત્ની છે એવા સમાચાર મળ્યા અને પછી નારદજી પાસે આવે છે. એ સમયે નારદજી પાસે જ્યારે આવે છે ત્યારે કયાધુ બાળકને જન્મ આપી દીધો હોય એ પ્રહલાદજી પોતાના બાળકને, પોતાની પત્નીને જુએ છે. હિરણ્યકશિપુ બહુ રાજી થાય છે. ભગવાન અને ભગવાનના ભક્તનો દ્વેષી છે હિરણ્યકશિપુ, પણ નારદજીએ પોતાની પત્નીને સાચવા અને પોતાના પુત્રની રક્ષા કરી એટલે હિરણ્યકશિપુ નારદજી ઉપર પ્રસન્ન થાય છે. નારદજીને કહે છે, નારદજી માગ માગ, તું જે માગને તે આપું. તે મારી પત્નીની ને મારા બાળકની રક્ષા કરી છે. હિરણ્યકશિપુને નારદજી કહે છે કે મારે બીજી કોઈ આશા નથી, પણ તમારી પત્નીને મેં ઘણા વર્ષો સુધી, તમે જ્યાં સુધી તપ કર્યું ત્યાં સુધી મેં એને સાચવી છે.
મારી એવી ઈચ્છા છે કે હજી 5 વર્ષ સુધી આ કયાધુએ બાળકને જન્મ આપ્યો છે, તો એ બાળક 5 વર્ષ સુધી મારી પાસે રહે અને એ મારી પાસે જ મોટો થાય, પછી તમે એને લઈ જાઓ. નારદજીએ આ પ્રમાણે માંગ્યું એટલે હિરણ્યકશિપુએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તે મારા પુત્રની અને મારી પત્નીની રક્ષા કરી છે, માટે હું 5 વર્ષ સુધી આ રાખું, પણ 5 વર્ષ પછી લઈ જાય. કયાધુએ પણ ઈચ્છા બતાવી કે મને અહીંયા મજા આવશે અને આવા વાતાવરણની અંદર મારા બાળકનું જો પોષણ થાય અને મોટો થાય તો સંસ્કારી બનશે. એટલે કયાધુ પછી ત્યાં રોકાવા માટે સહમત થઈ જાય છે. હિરણ્યકશિપુ પણ સહમતિ આપે. પણ હિરણ્યકશિપુ જતા જતા એમ કહે છે નારદજીને કે મારો પુત્ર છે એ અસુર સંતાન છે અને હું નારાયણ મારો શત્રુ છે. તમે નારાયણના ભક્ત છો, માટે નારદજી તમારે મને એક વચન આપવું પડશે કે આને નારાયણ એવા મંત્રનો ઉપદેશ તમારે દેવાનો નથી. કારણ કે પ્રહલાદજી નારાયણના નામનો જાપ કરતા હતા. એટલે નારદજીને કીધું કે તમારે નારાયણ એવા નામનો જાપ આ પ્રહલાદજી પાસે કરાવવાનો નથી અને પ્રહલાદજીને એની ઉપદેશ પણ દેવાનો નથી. નારદજી કે કંઈ વાંધો નહીં, તમે કયો એમ. નારદજીએ હિરણ્યકશિપુને કીધું હું નારાયણ એવા મંત્રનો ઉપદેશ પ્રહલાદને નહીં કરું. બસ હિરણ્યકશિપુ રાજી થયો અને જતો ગયો. કયાધુ કહે છે નારદજીને પછી, હિરણ્યકશિપુ ગયા પછી, કે તમે નારાયણના ભક્ત છો અને નારાયણ એવા નામનો ઉપદેશ આપવાની તમે વચન કેમ આપ્યું કે હું નારાયણ એવા નામના મંત્રનો ઉપદેશ નહીં આપું? નારદજી કહે છે મેં હિરણ્યકશિપુને કહ્યું છે કે હું નારાયણ એવા નામના મંત્રનો ઉપદેશ નહીં આપું, પણ ભગવાનના તો અનંત નામ છે, બીજા નામનો ઉપદેશ આપવાની મેં ક્યાં ના પાડી છે? ભગવાનના તો અનંત નામ છે. પછી નારદજીએ બીજો મંત્ર એમને શીખડાવ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી એ પ્રહલાદજી ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરતા થયા. આવી કથા પણ એક આવે છે. એટલે કહેવાનું એ છે કે ગર્ભમાં હતા પ્રહલાદજી, પણ જો નારદજી જેવા સંતનો યોગ, એમના મુખેથી ભગવત કથા સાંભળી, ભગવાનના અવતારોની કથા સાંભળી, ભગવાનના મંત્રના ગુણાનુવાદ સાંભળ્યા, તો પ્રહલાદજી એકાંતિક ભક્ત થયા. તમે વ્યાસપુત્ર સુખદેવજી જુઓ, માતાના ગર્ભમાં હતા અને એ સમય જેમને ભગવાનનું તત્વજ્ઞાન શંકર અને પાર્વતીના મુખેથી સાંભળ્યું, તો એ પણ સુખદેવજી જન્મથી સિદ્ધ થયા. બીજી એક કથા એવી પણ આવે છે, અર્જુન જ્યારે પોતાના પત્ની સુભદ્રા જ્યારે ગર્ભવતી હતા, ત્યારે સુભદ્રાને અર્જુન ચક્રવ્યૂહની કથા કેવી રીતે થાય, 7 કોઠાનું યુદ્ધ કેમ થાય, એ બધી યુદ્ધની કળાઓ, એ બધી કથાઓ એની એ સુભદ્રાને પોતાની પત્નીને સંભળાવતા હતા. એ સમયે સુભદ્રા ગર્ભવતી હતા અને ગર્ભમાં રહેલા અભિમન્યુ પોતાના પિતા અર્જુનના મુખેથી આ બધી કથાઓ સાંભળી અને 7 કોઠાનું યુદ્ધ એ શીખી ગયા. બોલો, એ નહીતર કોઈ પાસે શીખવા નહોતા ગયા, પણ ગર્ભમાં હતા ત્યારે જ એમણે આ બધું શીખી લીધું હતું. એટલે કહેવાનું એ છે કે માતાના ગર્ભમાં જ્યારે બાળક પોસાતું હોય ત્યારે 3 મહિના પછી એ બાળક બધું જ સાંભળે છે, બધું જ જુએ છે, બધું જ સૂંઘે છે, બધું જ ખાય છે. માતા ખારું ખાટું તીખું ગળ્યું જે પણ કંઈ ખાય છે એ બધું જ એ અનુભવ કરે છે. એટલે 3 માસ પછી, અને એમાંય ખાસ કરીને સીમંત સંસ્કાર થયા પછી માતા જેવા વિચારો કરે છે ને બધા જ વિચારોની અસર, જેવું સાંભળે છે, જેવું બોલે છે, એની બધી જ અસર બાળક ઉપર અવશ્ય પડે છે. એટલે એ ત્રીજો સંસ્કાર એ સીમંતોનયન સંસ્કાર કરવામાં આવે છે. ત્યાર પછીનો જે ચોથો સંસ્કાર છે જાત કર્મ સંસ્કાર છે. જાત કર્મ સંસ્કાર છે તે બાળકનો જ્યારે જન્મ થાય પછી નાળ છેદન થયા પછી પિતા કરે છે. જન્મ થયા પછીના આ પહેલો સંસ્કાર એ જાત કર્મ સંસ્કાર છે. એની પહેલા 3 સંસ્કાર છે એ માતાના ગર્ભમાં જ બાળકના થઈ જાય છે. એ જાત કર્મ સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે બાળક જ્યારે જન્મે છે, એ બાળક જ્યારે જન્મે છે ત્યારે એના ગ્રહો અને નક્ષત્રો કઈ પ્રમાણે છે. બાળકનો જન્મ થાય છે ત્યારે જન્મતાની સાથે જ જે સમયે બાળકનો જન્મ થયો હોય એ સમયે ગ્રહો, નક્ષત્રો, તિથિઓ, વાર એ શુભ પણ હોય અને અશુભ પણ હોય.
એ જો શુભ હોય ને એ સમયે બાળકનો જન્મ થાય તો કંઈ વાંધો ન આવે. પણ એમાંય કોઈ કદાચ શુભ વાર હોય પણ નક્ષત્ર અશુભ હોય, કોઈ જગ્યાએ નક્ષત્ર શુભ હોય ને વાર અશુભ આવે, કોઈ જગ્યાએ વાર અને નક્ષત્ર શુભ હોય પણ રાશિ અશુભ હોય, આવું પણ ક્યારેક બને. પણ નક્ષત્ર, વાર, તિથિ, ગ્રહ આ બધું જ એક સાથે શુભ હોય એવું તો ક્યારેક જ પ્રાપ્ત થવાનો છે. એટલે જે નક્ષત્ર કે રાશિ કે તિથિ કે વાર કે સમય એ અશુભ હોય કે ચોઘડિયું, એ જો શુભ અશુભનો કંઈ એમાં મેળ ન હોય અને કોઈક વસ્તુ અશુભ હોય તો એ શુભ થાય અને બાળકને એ અશુભ યોગ નડે નહીં. એટલા માટે જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે. એ જાતકર્મ સંસ્કારની અંદર પણ કેટલાક શુભ અને અશુભ યોગ લખેલા છે. એમાં શાસ્ત્રની અંદર એવું લખેલું છે, જે સમયે બાળકનો જન્મ થાય એ જન્મતિથિ જો વદ 14 હોય કે અમાસ હોય તો એ અશુભ કહેવાય છે. તો એ સમયે જાતકર્મ સંસ્કાર દ્વારા એને શુભ કરવા પડે. અથવા તો ચંદ્રગ્રહણનો યોગ હોય, અથવા તો કોઈ ક્ષય તિથિ હોય ને એ સમયે બાળકનો જન્મ થાય, અથવા તો ભદ્રા નક્ષત્ર હોય, વૈધૃતિ નક્ષત્ર હોય, વ્યતિપાત નક્ષત્ર હોય, પુષ્ય નક્ષત્ર હોય કે પુષ્ય નક્ષત્રનું બીજું ચરણ હોય કે ત્રીજું ચરણ હોય, આશ્લેષા હોય કે મઘા હોય કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનું પહેલું ચરણ હોય, જ્યેષ્ઠા હોય, મૂળ હોય કે પછી પૂષા નક્ષત્રનું ત્રીજું ચરણ હોય, અથવા તો નક્ષત્ર ગંડાત હોય, યમલ બાળક થયા હોય એટલે કે જોડિયા બાળકનો જન્મ થયો હોય, અગર તો ત્રિક પ્રસવ હોય, ત્રિક પ્રસવ એટલે 3 પુત્રીના જન્મ થયા પછી બાળકનો જન્મ થાય, અથવા તો 3 બાળકના જન્મ થયા પછી 4થી પુત્રીનો જન્મ થાય, તો એ બધા અશુભ યોગ કહેવાય. અને એ બધા અશુભ યોગ જ્યારે ભેગા થાય ત્યારે જાતકર્મ સંસ્કાર અવશ્ય કરવા પડે. જો એ સમયે જાતકર્મ સંસ્કાર ન કરે તો એ બાળક અપવિત્ર બને, અયોગ્ય આચરણ કરનારો થાય, કુળ કુટુંબને કલંકિત કરનારો થાય અને કુળ કુટુંબની જે પણ કાંઈ સુખ સમૃદ્ધિ ને શાંતિ હોય એ બધાને નાશ કરનારો થાય. એટલે આટલા યોગની અંદર જો બાળકનો જન્મ થાય તો એ બધા અશુભ યોગ કીધા. અને અશુભ યોગમાંથી બહાર નીકળવા માટે અને એની શાંતિને માટે થઈને જાતકર્મ સંસ્કાર કરવા અત્યંત જરૂરી છે. બીજું, જાતક ઉપર ચંદ્ર અને રાશિનો પ્રભાવ બહુ પડતો હોય. શાસ્ત્રની અંદર જન્મનાર સંતાન ઉપર ચંદ્રનો સૌથી વધારે વિશેષ પ્રભાવ પડે. શાસ્ત્રની અંદર કુલ 12 રાશિઓ બતાવેલી છે: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આ 12 રાશિઓ છે તે અવિરત ફેરા કરતી હોય. ચંદ્ર રાશિમાં ચંદ્રને આ 12 રાશિઓ છે તે 26 થી 27 દિવસે એક રાઉન્ડ મારે. આ 12 રાશિઓ ચંદ્રને આખા વર્ષની અંદર પરિભ્રમણ કરી લે. આ રાશિને અનુસારે, ચંદ્રને અનુસારે પછી દિવસની તિથિઓની બધી ગણનાઓ થતી હોય અને સૂર્યને અનુસારે પણ અમુક તિથિઓ અને ગ્રહો નક્ષત્રોની ગણનાઓ થાય. એ રાશિ છે એ બધી અલગ અલગ પોતાનો સ્થાન અને પ્રભાવ એ નિર્ધારિત કરે. એ જ્યોતિષ ચોડામણીની અંદર આનું બધી બહુ વિગતવાર વિશ્લેષણ છે. પણ એમાં આ બધી જે રાશિઓ છે એ જે સમયે જે રાશિ ચાલુ હોય અને એ સમયે જે બાળકનો જન્મ થયો હોય એ સમય, એ રાશિ, એ નક્ષત્ર, એ વાર એને જોઈને પછી એ બાળકના કેટલા ગુણ, એના સ્વભાવ, એના કેટલા દુર્ગુણ, એના કેટલા કુસ્વભાવ એની બધી ગણના થાય અને એ રાશિને અનુસારે, રાશિના જે શબ્દ હોય એ શબ્દને અનુસારે પછી એ બાળકનું નામાવિધાન થાય. પછી એ રાશિ ઉપર બાળકનું નામકરણ સંસ્કાર થાય અને નામ પડે. એમાં કેટલાક ગુણ દોષ છે એ પણ થોડાક જોયા જેવા છે. માની લો કે કોઈ બાળકનો જન્મ મેષ રાશિમાં થયો હોય અને એ સમયે મેષ રાશિમાં જન્મ થાય ત્યારે એના અક્ષર 3 છે: અ, લ અને ઈ. મેષ રાશિમાં જે બાળકનો જન્મ થયો હોય એ બાળકનું નામ નો પહેલો અક્ષર આ 3 શબ્દ ઉપરથી પડે: અ ઉપર, લ ઉપરથી અથવા તો ઈ ઉપરથી. અને એના સ્વભાવ કેવા હોય એના માટે શાસ્ત્રકારો એ કહે છે કે જેનો મેષ રાશિમાં જે બાળકનો જન્મ થયો હોય એ તો એક આવેશ સ્વભાવવાળો હોય. એનો સ્વભાવ એકદમ આવેગવાળો હોય, અત્યંત મહત્વાકાંક્ષી હોય,
અસાધારણ એનામાં નેતૃત્વ શક્તિ પણ સાથે રહેલી હોય. સાથે સાથે એ બાળક અત્યંત અહંકારી, અભિમાની, જિદ્દી અને આક્રમક સ્વભાવ્ય હોય અને કોઈ પણ કાર્ય છે એ અંધળું ક્યાં કરનારો હોય. પછી જે થવું હોય તે થાય, પણ એકવાર તો પેલા જીકો. આવા સ્વભાવવાળો બાળક મેષ રાશિમાં જ્યારે જન્મે ત્યારે એના સ્વભાવ અને ગુણ બધા બતાવેલા છે. જો વૃષભ રાશિની અંદર બાળકનો જન્મ થયો હોય, બાળકનો જન્મ વૃષભ રાશિમાં થયો હોય તો એ બાળકના અક્ષર બ, વ અને ઉ લખેલા છે. એટલે કે એ બાળકનો જન્મ જ્યારે થાય વૃષભ રાશિમાં ત્યારે બાળકનું નામ કાં તો બ અક્ષર ઉપર, વ અક્ષર ઉપર અથવા તો ઉ અક્ષર ઉપર પાડવામાં આવે. અને એ સમયે બાળકનો જન્મ થયો હોય તો એના સ્વભાવ કેવા હોય તો કે અત્યંત વૈભવી હોય, વિલાસપ્રિય હોય, આત્મકેન્દ્રી હોવા છતાં પણ દક્ષ અને વ્યવહાર કુશળ હોય. સાથે સાથે એ જિદ્દી સ્વભાવનો, અંધપૂર્વગ્રહમાં માનનારો, પ્રમાદી અને દીર્ઘસૂત્રી હોય. એના ગુણ પણ બતાવે અને દોષ પણ બતાવેલા છે. આ બધા રાશિ પ્રમાણે જે સમયે બાળકનો જન્મ થયો હોય ને રાશિ પ્રમાણે જ નામ પાડવામાં આવ્યું હોય એને બધા લાગુ પડે. પણ મોટે ભાગે સંપ્રદાયની અંદર કેવું હોય કે પેલા તો જૂના જમાનામાં ગામડામાં આવું કંઈ જોતાય ને કંઈ ખબર ન હોય. બાળકનો જન્મ થયો ક્યારે તો કે ભાઈ ચોમાસાની રેલ આવી હતી, હોનાર જ થયું હતું ત્યારે થયો હતો, એટલી જ ખબર હોય, બીજી કાંઈ ખબર ન હોય. આ તો જે સમયે બાળકનો જન્મ થયો હોય એ સમય યથાર્થ લખેલો હોય, એ વાર લખેલો હોય, એ તિથિ લખેલી હોય. જે સમયે બાળકનો જન્મ થયો છે ત્યારે કયું નક્ષત્ર ચાલતું હતું નક્ષત્રની ખબર હોય, કઈ રાશિ ચાલતી હતી રાશિની ખબર હોય, અને એ રાશિ પ્રમાણે કયા અક્ષર આવે ને અક્ષર પ્રમાણે જ એનું નામકરણ કરેલું હોય એને આ બધા લાગુ પડે. પણ આપણે તો કેવું હોય કે બાળકનો જન્મ થાય ત્યારે કંઈ ખબર તો હોય નહીં, પણ પછી અત્યારના જનરેશનમાં બધી ખબર હોય. જૂના જમાનામાં કંઈ એવી ખબર હોતી નથી ને કંઈ ધ્યાન રાખતા નહીં. પણ હવે તો લગ્ન થાય એની પહેલા હવે છોકરાને છોકરીની બેની જન્મકુંડળી મેળવતા હોય ત્યાં સુધીનું આવી ગયું હોય તો પછી તો આ બધું થવાનું જ છે. એટલે અત્યારે બધું રાશિ પ્રમાણે થતું હોય, પણ મોટે ભાગે આપણે ત્યાં એવું બને છે કે રાશિ ગમે તે હોય પણ જેને ભગવાનનો અને સંતનો મહિમા છે, સંપ્રદાયની અંદર સારી રીતે જોડાયેલા છે, એવા હરિભક્તો મોટે ભાગે બાળકને જ્યારે વર્તમાન ધરાવવા આવે પછી મોટે ભાગે એવું ઈચ્છતા હોય કે સ્વામી તમે જે નામ આપો ને એ અમારે પાડવું. એટલે પછી રાશિ કે ગ્રહો કે નક્ષત્રો એવું કોઈ જોતા નથી હોતા. અથવા તો કોઈ હરિભક્તો એવું પણ કહે છે સ્વામી આનો મેષ રાશિમાં કે વૃષભ રાશિમાં કે મિથુન રાશિમાં કે કર્ક રાશિમાં જન્મ થયો છે, એના 3 અક્ષર છે, આ 3 અક્ષરમાંથી તમને જે લાગુ પડે, તમને જે ગમે એવું નામ આપો. તો એ પ્રમાણે રાશિ પ્રમાણે નામ આપ્યું હોય તો આ બધા ગુણ દોષો લાગુ પડે. પણ પછી કંઈ રાશિ નક્ષત્ર બીજી હોય ને નામ પણ બીજું હોય તો પછી એ નામ પ્રમાણે રાશિ નક્ષત્ર પછી લાગુ પડતા નથી હોતા. આ બધું માની એના માટે છે, નથી માનતું એના માટે કાંઈ નથી. નહીતર બધું શુભ હોય પણ સંગ છે એ પાછો આના કરતાં પણ વધારે બળવાન છે. રાશિ સારી હોય, તિથિ સારી હોય, નક્ષત્ર સારા હોય, ગ્રહો સારા હોય, બધું સારું હોય પણ ખરાબ મનુષ્યનો સંગ એથી પણ બળવાન છે. એ જો થઈ જાય ને તો આ બધા ઉપર પાણી ફેરવી દે. એટલે ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું એમ સંગ જેવું તો કોઈ બળવાન નથી. પછી પૂર્વના ગમે એટલા યોગ હોય તો એ બધું વહી જાય. અને બધું જ કદાચ તિથિ ખરાબ હોય, નક્ષત્ર ખરાબ હોય, રાશિ ખરાબ હોય, વાર ખરાબ હોય, બધું જ ખરાબ હોય પણ સારા મનુષ્ય ભગવત ભક્તનો યોગ થઈ જાય તો એ બધું પરિણામને પણ ફેરવી નાખે છે. મહાપુરુષના શરણે જઈ જાય તો પૂર્વજન્મના પાપ પણ બધા બાળી દેતા હોય, એના કર્મના મેખ ઉપર રેખ મારી દેતા હોય, એના કર્મના લેખા ઉપર આખું બધું જ પાણી ફેરવી દેતા હોય. તો પછી એ સત્પુરુષની કૃપા જેની ઉપર થાય એની પછી વાત આખી અલગ છે. પણ એ બધા અપવાદવાચક હોય, કોઈક હોય. મોટે ભાગે જનરલ સમાજની અંદર રાશિ પ્રમાણે, જન્મના નક્ષત્ર પ્રમાણે, યોગ પ્રમાણે બધું થતું હોય પણ આ બધી અપવાદવાળી વાતો છે. એટલે આ બધું સત્ય જ છે, કોઈ વસ્તુ આમાં મિથ્યા નથી. અને એ પ્રમાણે થાય છે ને એવા સ્વભાવવાળા જ હોય છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર છે એ પણ એક માન્ય શાસ્ત્ર છે ને વૈદિક શાસ્ત્ર છે. કારણ કે જ્યોતિષ છે એ પણ વેદનો એક ભાગ છે. માટે જ્યોતિષ બિલકુલ ખોટું નથી.
રાશિ, નક્ષત્ર, ગ્રહો, તિથિ, વાર, શુભ ચોઘડિયા એ બધું જ સાચું છે ને એ પ્રમાણે જ થાય છે ને એ પ્રમાણે હોય જ છે. એટલે એમાં પણ થોડુંક માનવું. પછી અમુક ન માને ભગવાનના બળને લઈને, ભગવાનનું નામ લઈને, સંતોના આશીર્વાદ લઈને ગમે તેવા યોગની અંદર કામ કરે તો એ સફળ થવાનું જ છે, નો ડાઉટ. પણ એની સાથે સાથે જો આ રાશિ, ગ્રહ, નક્ષત્ર, તિથિ, વાર અને ચોઘડિયા જોઈને કામ કરે ને મોટા સંતોના આશીર્વાદ હોય ભેગા ભળે તો સોનામાં સુગંધ ભળે એવું કામ થાય. એટલે બંનેને સાથે રાખીને ચાલે તો એ વધારે અનુકૂળ કહેવાય. ત્યાર પછી મિથુન રાશિ છે. એ મિથુન રાશિની અંદર ક, છ અને ધ આ 3 અક્ષરો આવે. આ રાશિમાં જન્મ લેનાર બાળક હંમેશા લલિત કલા સંપન્ન હોય, વિદ્વાન થાય, વાક ચતુરતા એનામાં હોય, વક્તા બને, એ પ્રોફેસર હોય, ગણિતજ્ઞ હોય, કારકુન એટલે કે સારામાં સારી કલા જાણતો હોય, યશસ્વી થાય, ગ્રંથકાર થાય, સાથે સાથે ચંચળ પણ હોય, ચપળ હોય, ચાટુકદાર હોય, વાચાળ હોય, કુનેહ હોય અને છડકપટ વાળો હોય અને આત્મવંચનાની પીડાથી પણ પીડાતો હોય. એના ગુણ પણ એટલા છે અને દોષ પણ એટલા છે. બીજું કર્ક રાશિમાં જેનો જન્મ હોય એના ડ અને હ અક્ષર છે, એ પ્રમાણે એનું નામકરણ થાય. એ રાશિના જાતકો હોય એ પરિવાર વત્સલ હોય અને પરિવારના સભ્યોની સાથે ખૂબ પ્રેમ હોય, વિલાસપ્રિય હોય, સૌંદર્ય, સાહિત્ય, લલિત કલા પ્રેમી હોય. સાથે સાથે આવા રાશિમાં જન્મેલા બાળકો એ ઉદાસી પણ હોય, શોકશીલ હોય, ડંખીલા હોય, ખીજાડ પણ હોય ને અત્યંત ધૂની પણ હોય. ત્યાર પછી સિંહ રાશિમાં જન્મેલા હોય એના મ અને ટ અક્ષર છે. એ રાશિમાં જન્મેલા બાળકો એ ઉદાત હોય, ઉદાર હોય, હૂંફ દેનારા હોય, બીજાને આગળ લઈ આવનારા હોય, પ્રેમી હોય, વિશ્વાસુ હોય, આત્મશ્રદ્ધાવાળા હોય, નેતૃત્વ ધરાવનારા હોય, સ્વતંત્ર પ્રિય હોય, રાજવી હોય, સ્વભાવવાળા હોય અને સાથે સાથે અભિમાની, અહંકારી, આડંબરી, ક્રૂર અને નિષ્ઠુર પણ હોય. ત્યાર પછી કન્યા પક્ષ રાશિની અંદર જેનો જન્મ થયો હોય એના 3 અક્ષર છે, પ, ઠ અને હણ. એ 3 અક્ષર ઉપર એના નામ પડતા હોય. એ રાશિમાં જેનો જન્મ થયો હોય એ સૌમ્ય હોય, શાંત સ્વભાવના હોય, વિવેકી હોય, વિચારવંત હોય, વાચાળ હોય, વ્યવહાર દક્ષ હોય અને સાથે સાથે આત્મસન્માનથી એ તૃપ્ત થયેલા હોય. અને આવા હોય એ ટીકાખોર પણ હોય, વ્યંગ કરનારા હોય, વક્તૃત્વી વાંચીવાળા હોય, નિરાશાવાદી હોય, દોષદર્શી હોય, ડરપોક હોય અને ભૂલકણા બહુ હોય. અને તુલા રાશિમાં જેનો જન્મ થયા હોય એના ર અને ત અક્ષર છે. એ રાશિના જે બાળકો હોય એ શાંત સ્વભાવના હોય, સૌમ્ય હોય, રસીલ હોય, ચંચળ હોય અને પરિવર્તનશીલ સ્વભાવવાળા હોય. બુદ્ધિ ચાતુરી એનામાં બહુ હોય, ન્યાયપ્રિય હોય, સંતુલિત હોય, વિચારવાળા હોય, સંમોહક હોય અને સાથે સાથે અસ્થિર અને થોડાક અનિશ્ચિત સ્વભાવના પણ હોય. વૃશ્ચિક રાશિમાં જેનો જન્મ થયો હોય એના ન અને ય અક્ષર છે. એ રાશિના જાતકો સ્પષ્ટ વક્તા હોય, દ્રઢ પ્રતિજ્ઞા હોય, અવિચલ સંકલ્પ સિદ્ધિ ધરાવતા હોય, જે સંકલ્પ કરે તેને પૂર્ણ કરનારા હોય, એ ગૂઢ હોય, થોડા ઘઠીલા પણ હોય, ભાંજગડિયા હોય, એ નિષ્ઠુર હોય, ઉન્મત્ત હોય અને શંકાશીલ સ્વભાવવાળા અને આત્મનિંદિત પણ એ સ્વભાવના હોય છે. બીજું ધની રાશિમાં જેનો જન્મ થયો હોય એના ભ, ધ, ફ અને ઢ આ 4 અક્ષરો છે. એ રાશિમાં બાળકો ગર્વિષ્ઠ હોય, તેજસ્વી હોય, કામ્ય કર્મી હોય, આશાવાદી હોય, જિજ્ઞાસુ હોય, પ્રામાણિક હોય અને સાથે સાથે આંધળું સાહસ કરનાર અને બેદરકાર પણ હોય, થોડાક ઉદ્ધત પણ હોય. મકર રાશિમાં જેનો જન્મ થયો હોય એના ખ અને જ આ 2 અક્ષરો છે. એ રાશિના બાળકો વિચારશીલ સ્વભાવના હોય, સંગીત પ્રિય હોય, વ્યવહાર કુશળ હોય, ઉદ્યમી હોય, ધૂની હોય અને સાથે સાથે એ નિષ્ઠુર, દંભી, ઉદાસી અને શોકાસુલ સ્વભાવવાળા પણ હોય. કુંભ રાશિમાં જેનો જન્મ થયો હોય એવા બાળકોના ગ, સ, શ અને સ આ 4 અક્ષરો છે. એ તત્વજ્ઞાની હોય, સ્વતંત્ર સ્વભાવના હોય, સાત્વિક વૃત્તિના હોય, ધાર્મિક હોય અને સાથે સાથે ઉદાર અને સહિષ્ણુ સ્વભાવના હોય. એની સાથે થોડાક ઉન્માદી અને ભૂલકના સ્વભાવવાળા પણ હોય. મીન રાશિમાં જેનો જન્મ થયો છે એના દ, ચ, જ અને થ 4 અક્ષરો છે. એ બધા સત્વગુણી હોય, વિનમ્ર સ્વભાવવાળા હોય, ઉદાર હોય, ગણતરીબાજ હોય, પરિવર્તનશીલ સ્વભાવના હોય અને સાથે સાથે એ થોડાક ઉદાસી, ધૂની, તરંગી અને માદક સ્વભાવના પણ હોય છે. આ રીતે 12 રાશિ એના જે અક્ષરો એ પ્રમાણે એના નામકરણ, એના ગુણ અને દોષ એ શાસ્ત્રોની અંદર બતાવેલા છે.
એ બધાના ગ્રહો અને નક્ષત્રો પણ જોવાના હોય. એ ગ્રહો અને નક્ષત્રને અનુસારે પણ એ બાળકના સ્વભાવ અને ગુણદોષનું વર્ણન શાસ્ત્રકારોએ બતાવેલું છે. એ પછીના સંસ્કારો, આ જાતકર્મ સંસ્કારના પેટા વિભાગો બધા છે, અને ત્યાર પછીના બીજા સંસ્કારોની કથા આપણે કાલે લઈશું. અહીંયા સમય પૂરો થયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.